પંચમહાલમાં વન મંત્રી અર્જુન મોઢવાડિયાના હસ્તે મિયાવાકી વન કવચનું લોકાર્પણ કરવામાં આવ્યું. તાલુકાના નાટાપુર ગામમાં માત્ર 9 માસના ટૂંકા ગાળામાં મિયાવાકી પદ્ધતિથી તૈયાર કરાયેલા 3 હેક્ટર વિસ્તારના વન કવચનું લોકાર્પણ રાજ્યના કેબિનેટ અને વન મંત્રી અર્જુન મોઢવાડિયાના હસ્તે કરવામાં આવ્યું હતું. વન મંત્રીએ આ ગ્રીન બેલ્ટની મુલાકાત લઈ વન વિભાગની કામગીરીને બિરદાવી હતી. આ પ્રસંગે એક પેડ માં કે નામ અભિયાન હેઠળ મહાનુભાવો દ્વારા વૃક્ષારોપણ પણ કરાયું હતું. પોતાના સંબોધનમાં વનમંત્રીએ જણાવ્યું કે આગામી સમયમાં રાજ્ય સરકાર દ્વારા ગ્રામ્ય, તાલુકા અને જિલ્લા કક્ષાએ વધુ વન કવચ ઉભા કરાશે. આ ઉપરાંત નેશનલ અને સ્ટેટ હાઇવેની બંને બાજુ જ્યાં 25 હેક્ટરથી વધુ જગ્યા ઉપલબ્ધ હશે ત્યાં હાઈટેક નર્સરી બનાવવામાં આવશે. વિકાસ કાર્યો અને માર્ગ નિર્માણ દરમિયાન વૃક્ષો કાપવાની મંજૂરી આપવાના બદલે આધુનિક મશીનરીનો ઉપયોગ કરીને વૃક્ષોનું રીપ્લાન્ટેશન કરવા વન વિભાગને કડક સૂચના આપવામાં આવી છે. આ કાર્યક્રમમાં મોરવા હડફના ધારાસભ્ય, જિલ્લા અને તાલુકા પંચાયતના પ્રમુખો, વન વિભાગના ઉચ્ચ અધિકારીઓ તેમજ મોટી સંખ્યામાં સ્થાનિક ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા. સાહેબ અને સૌ મહાનુભાવોના વરદ હસ્તે થઈ રહ્યો છે ત્યારે આપણે જોરદાર તાળીઓથી વધાવીશું. માન્ય મંત્રી સાહેબ અને સૌ મહાનુભાવોનો ખૂબ ખૂબ દેવ સર્વ કાર્યેષુ સર્વદા. આજે મોરવા હડફની સન્માન થઈ રહ્યું છે ત્યારે 125 મોરવા હડફ લોકપ્રિય અને પર્યાવરણ મંત્રી માન્ય અર્જુનસિંહ મોઢવાડિયા સાહેબ જ્યારે ઉપસ્થિત હોય ત્યારે તેમનું અભિવાદન કરતા આપણે સૌ રાજીપો અનુભવીએ છીએ. સૌને નમસ્કાર. આજના આ વન કવચ લોકાર્પણ કાર્યક્રમના અધ્યક્ષ તો શર્મિલાબેન રાઠવાને વિનંતી છે તેઓના સન્માનમાં જોડાશો. ખૂબ ખૂબ આભાર. જિલ્લા પંચાયત સદસ્ય, આ ગામના પ્રથમ નાગરિક એવા તાલુકા પંચાયત સૌ સદસ્યો પૈકી નૈનાબેન ગોડ, પ્રકાશકુમાર ગમેરસિંહ બાજિયા, સૌ જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતના સદસ્યો પણ સાહેબના સન્માનમાં જોડાઈ રહ્યા છે. આપણે જોરદાર તાળીઓથી તેમનો આરોગ્યમ ધન સંપદ શત્રુ બુદ્ધિ વિનાશાય દીપ સામાજિક વનીકરણ વિભાગ ગોધરા માન્ય વિનોદ કુમાર આર ડામર સાહેબ. આજે આપણી વચ્ચે ગુજરાત રાજ્યના માન્ય આજે પંચમહાલ જિલ્લાના મોરવા હડફ તાલુકાના નાટાપર મુકામે વન વિભાગ દ્વારા તૈયાર કરવામાં આવેલું જાપાનીઝ મિયાવાકી પદ્ધતિથી જે વન 3 હેક્ટર જમીનની અંદર વન ઊભું કરવામાં આવ્યું છે, વન કવચ, એનું લોકાર્પણ કર્યું. અને આ વૃક્ષોનો જે ગ્રોથ છે એ એટલો આશ્ચર્યજનક રીતે વધારે છે કે મને પણ નવાઈ લાગી કે વૃક્ષોને જો કાળજીપૂર્વક ઉછેરવામાં આવે તો એનો ગ્રોથ કેટલો સારો થાય છે. જે અત્યારે 24 જેટલા સાંસ્કૃતિક વન છે
એની જગ્યાએ તમામ જિલ્લાઓની અંદર એક સાંસ્કૃતિક વન આપવાનું છે. એના પછી તાલુકા કક્ષાએ પણ આ સાંસ્કૃતિક વન લઈ જવાનું છે. અને અત્યારે દરેક તાલુકા કક્ષાએ આ વન કવચ છે એ મોડેલ દ્વારા અહીંયા લોકોને હરવા ફરવાનું અને જેમાંથી ઓક્સિજન મળી રહે એવા સ્થાનિક પ્રજાતિના વૃક્ષો વાવવાનું કામ પણ કરીએ છીએ. જો જે ટેકનિકલી જે વૃક્ષો છે રોડની બંને બાજુ અને રોડ વાઇડનિંગ થાય ત્યારે આવા વૃક્ષોને રિલોકેટ કરવાનું, ટ્રાન્સલોકેટ કરવાનું જે અત્યારે નવી પદ્ધતિ આવી છે એ પદ્ધતિથી ટ્રાન્સલોકેટ કરવાનું સૂચના મેં વન વિભાગને આપી છે. અને જેટલા વૃક્ષો કપાશે એના કરતાં બમણા વૃક્ષો વાવવાનો કાર્યક્રમ પણ અમે આ જ્યારે મંજૂરી આપીએ છીએ રોડને ત્યારે અમે એના માટે શરત રાખતા હોઈએ છીએ. અને એ પ્રમાણે કેમ્પા ફંડ મારફતે અમે ફરીથી પુનઃ આ જે વૃક્ષો છે એની સંખ્યા કરતાં ડબલ વૃક્ષો વાવવાનું પણ કામ કરીશું.